આવો શું કરે છે? એ આ કામ કરે જો ને. હા પણ આપણો દીકરો છે ને ક્યાંક ક્યાંક તાલમેલ ન મળતો એની યારે કોક એવું લાગતું હોય. ના રે ના, એમ તો કાંઈ વાંધો નથી. પછી બાયું માણસ છે, ક્યારેક વળી મગજ જાય, આમ તેમ થાય, પણ આમ તો મારી હારે કંઈ વાંધો નથી. તો વાંધો નહીં. તમે બે હરખી રીતે રહેતા હોય ને તો અમારે છે ને ઘરમાં આમ થોડી શાંતિ હોય ને તો આમ ઘરમાં બેવું હોય ને તો બે હાય, નકર એમ થાય કે ઘરમાંથી ભાગીને ક્યાં જવું. એ તો છે જ ને. અને આમ જો બે વાસણ હોય તો ખખડવાના છે, પણ આપણે બહુ ટેન્શન ન લઈ. સારું હાલ. કવટા આવી ગયો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, આ સાગર ને મીરા આવે છે. સાગર કુમાર આવે છે? હા હા, એ સાંભળ્યું તો ખરું. વાત કોક કરતું હતું કે ભાઈ નોકરી અહીં શહેરમાં લાગી ગઈ છે. એટલે હું શું કહેતો હતો બેટા, એ અહીં શહેરમાં આવે ને બધું નવું પડે અને દીકરીને હજુ બધું તાલમેલ ન બેસે અને કુમારને નોકરીએ જવાનું હોય, એના કરતાં એક કામ કરવી. આપણે ઉપર મકાન ખાલી જ પડ્યું છે. હા, અને 2-3 હજાર રૂપિયા ભાડું આવ્યું ન આવ્યું શું ફેર પડે છે? હે, આ તો તમે વાત કોનાની કીધી. એ વાત હાસી હો. અને અહીંયા હોય તો આ ભાઈ બેન ને બધાને હથવારો થાય ને, અરે આમ- આપણે હારું ને એને હારું. આમ ઘર હર્યું ભર્યું લાગે. હા, અને કોઈક દી હાજા માંદા હોય, કદાચ તું ધંધો કરે છે એમાં ક્યાંક અટવાણો હોય તો સાગર કુમાર વહેલા આવ્યા હોય, અમારે ક્યાંક દવાખાને જવું હોય, ક્યાંક મંદિરે જવું હોય તો એ આટો તો મરાવે જ. હા, હે ને? ના ના, સાચી વાત. તો તું છે ને ફોન કરીને કહી દેજે બેનને ને બનાવીને બેયને કે તમારે છે ને શહેરમાં મકાન ક્યાંય ગોતવાનું નથી, આપણું ઘર છે જ, હા, એટલે તમે અહીંયા જ રહેજો. બરોબર. અને આમે ઉપર ખાલી જ પડ્યું છે, આપણે નીચે એટલું તો બહુ થઈ ગયું. હા, એને ભાડું ભરવું નહીં. અને ઈ ઘરની દીકરી છે તો આપણને એનું પુણ્ય મળે છે. હા. ભગવાને ઘણું આપ્યું છે. ને ઈ એટલું ભાડું આવ્યું તોય હું ત્યાં કઈ દેખાવાનું ન હોય. નહીં, સંતાન સુખી હોય અને આંખોની સામે હોય એનાથી રૂડું બીજું હોય શું? બરોબર છે. હે? સાચી વાત. અને ઈ આ રાજ હોટલ તો વટી ગયા છે હા, અને એના હગા ત્યાં જવાના છે, બરોબર. તો હું ડાયરેક્ટ ફોન કરીને અહીંયા જ બોલાવી લઉં. અહીં બોલાવી લે. હા, એટલે એ છે ને અહીં રહેવાનું શરૂ કરી દે. બરોબર છે. કહેતો તો હું વાત કરું કે તારે વાત થઈ ગઈ છે? ના ના, મેં વાત હજી નથી કરી, પણ હું વાત તમારી પાસે તમે મને કીધું કે અહીંયા રે, બરોબર. ઈ મને ક્યાં ખબર હતી, મારે તો તમને બધું પૂછવું પડે કાંઈ વાંધો નહીં. એટલે. તું આમ કયા કરો ખરો ને એટલે આમ બેનનું હોય તો પૂછે મને, એ સારી વાત છે. હાલો, એ કાંઈ સવારે ઘરમાં તકલીફ પડે કે મને ન પૂછ્યું ને પૂછ્યા વગર તે કહી દીધું, એના કરતાં પૂછતા રહેવાનું વડીલોને, ગમે એ અમને બધાને. બાપુજી, આજ આપણે આ બધી પ્રોપર્ટી છે એ બધી તમારા થકી તો છે. મેં શું કર્યું છે? કાંઈ નહીં. હું તો હમણાં જ હજી ધંધે ચડ્યો છું. એ બધું તો થયા કરે હવે. અને આ બધું છે એ બધું તમારું જ છે ને છોકરાઓ. હા બાપુજી. અને ઓલા ધનજી કાકાએ મળ્યા હતા હમણાં, એ તમારું પૂછતા હતા કે હમણાં તાવ આવ્યો હતો તો હવે તારા બાપુજીને કેમ છે? મેં કીધું બહુ સારું છે. સારું થઈ ગયું છે હવે તો. પછી બીજું તો શું કરવાનું? હા, એને હજી હમણાં મનોજના લગ્ન છે ને, પાછા તૈયારી ચાલુ કરી દીધી છે એણે. થાય થાય બધું. આ તો ભાઈ એવું છે, એક પછી એક પ્રસંગો ઉકેલવા પડે આવે જીવનમાં. એ સારો આવે તો ઉકેલવો પડે ને નરહો આવે તોય ઉકેલવો પડે. એમાં કંઈ છૂટકો છે માણાનો? નહીં, સાચી વાત છે. અને હું હવે તો ફોન કરી દઉં ને. ઝટ ફોન કરી પાછા ત્યાં. બીજે વયા જાય પાછા. હા, હું બાપુજી. સારું, જા તું ફોન કર. હો. એ સારું થયું આ દીકરી અહીં રહી ને, અને મજા આવે છોકરા હોય તો બધાય. હથવારો થાય, આપણે સારું ને એને સારું. અને એ જો નળદ ભોજાઈને ક્યાંક જવું હોય તો એને હથવારો સારો થાય ને. હા, કંઈક શોપિંગ બોપિંગ કરવું હોય, કંઈક લેતી લીતી કરવું હોય, ક્યાંક બેહવા જવું હોય તો એક કરતાં બે ભલા. પછી એ સારું થયું. લ્યો, ઘરના કામ થઈ ગયા? અરે બધું જ કામ થઈ ગયું, એટલે તો મોબાઈલ લઈને બેઠી. ના ના, સાચી વાત છે. હું કિસ્મત વાળો છું કે મને તારા જેવી છે ને પત્ની મળી. હવે બસ બસ, ખોટા વખાણ રહેવા દ્યો. ખોટા વખાણ નથી, હાસા વખાણ. કંઈક કામ હશે ને તો જ તમે મારા વખાણ કરો, બાકી એમને એમ તો તમે વખાણ કરતા નથી. જો આ આખી સોસાયટીમાં ઘરે ઘરે ઝઘડા થાય છે. હાહુ વહુના, બે જણા બાંધતા હોય, આ તે, પણ
હા આપણા ઘરમાં છે ને આવું કોઈ દી નથી બન્યું. એ તારા લીધે જ. તમે મને સાચવો છો એવી ને એટલે. હાસવી તો પડે ને, કારણ કે આ સાથ ખાલી આ જન્મનો નથી, 7 જન્મનો હશે. ના ના, મારે 7 જન્મ તમારે ભેગું નથી રહેવું. તો આવતા જન્મે હું શું કરી? મારાથી ને સારી મળી જશે. મારે તું જ જોઈએ છે. એવું છે? હા. તો એ તો હવે નસીબની વાત છે. એ વાત એ હાચી. અને એક બીજી તને ખુશીની વાત કરવાની છે. ખુશીની વાત? અરે હા. બોલો બોલો તો ફટાફટ. આ મીરાબેન અને સાગર કુમાર છે ને એ આયા શહેરમાં આવે છે. એટલે આ આટો મારવા આવે છે? નહીં, સાગર કુમારને અહીં નોકરી લાગી છે. હા, સમજી? એ તો બહુ સરસ કહેવાય. અને એનથી નહીં વધારે સરસ વાત કહું. શું વાત છે પણ? બાપુજી કહેતા હતા કે ઉપર આપણે ખાલી જ મકાન પડ્યું છે ને, એમ તો ભાડું ઘણાય આવે છે પૂછવા, પણ ભાડું નથી વધારે આપી શકવાના, એટલે ના પાડી. તો ભલે ને ઉપર જ રહે. એટલે મીરાબેન ને જમાઈ અહીંયા જ રહેવા આવી જશે હા કાયમને માટે? હા. તો આમ તારું મોઢું કેમ પડી ગયું? અરે મોઢું પડવાની વાત નથી. હું એમ કહું છું કે ભાડે આપ્યું હોત તો 2-5 પૈસા આવત કે ના આવત? હવે દીકરી પાસેથી તો પૈસા તો લેવાય નહીં આપણે. અરે આ એક પુણ્યનું કામ છે. હે? તમને તો છે ને મારું સાચું લાગશે જ નહીં. તમે તો પુણ્યની પાછળ દોડતા રહેજો. નહીં સમજો, હા એ દીકરી છે આ ઘરની, તો ભલે ને રહી. હા. દીકરી છે ને તો હવે એની જવાબદારી આવે જમાઈને. આપણે હજી નો સાચવવાની હોય. આપણે જે આવતું હોય ને એ બધું એનું કરવાનું હોય. જો મારી વાત સાંભળ, એ 2-4 મહિના પછી તો એને પગારે સારો છે, એટલે કાંક આડાવડું તો પગાર સારો હોય તો બીજે ભાડે રાખી શકતા હતા ને મકાન. એ વાત હાશી, ભલે ને રે 2-5 હજારમાં આપણને હું ફેર પડી જવાનો છે. ફેર તો છે ને ઘણો પડે. દીકરી દૂર હોય ને તો સારા સંબંધ ટકી રહે અને માન સન્માન પણ મળે ને. અહીંયા નજીક ઉપર ને ઉપર રહેશે ને તો પછી જેટલું માન સન્માન પહેલાં મળતું હોય ને એટલું ના મળે. જો તું આમ ડાયરેક્ટ વિચાર કેમ તારા આવા થઈ ગયા? આ અમે પૈણીને આવ્યા છે. અમે કહીએ છીએ કે ચલો મારા મમ્મી પપ્પાની ઘરની બાજુમાં રહેવા જતા રહીએ. આપણે મારા મમ્મી પપ્પા તો અહીંયા ગામમાં જ રહે છે. અરે એણે નથી કીધું, બાપુજીએ કીધું કે આપણે ઉપર ખાલી પડ્યું છે ને એટલે ભલે રહેતા એમ. તો તમારે મોઢામાંથી 2 શબ્દ બાપુજીને કહેવાય તો ખરી ને. જો મારે બીજું કાંઈ સાંભળવું નથી. તમારે છે ને બાપુજીને વાત કરવાની છે. મારે કોઈને વાત નથી કરવી, બરોબર? ભલે બેન નહીં ઉપર રહેતા. તમે નહીં સમજો મારી વાત. હવે છે ને મને જવા દો. આમે તમે મારું મગજ છે ને ખરાબ કરી નાખ્યું છે. હું જાઉં છું, મારે કામ છે. એ ભગવાન, આના વિચાર અચાનક બદલાઈ ગયા. આ 3,000-5,000માં એ આ ઘરની દીકરી છે તો ભલે ને ઉપર રહે. હે ભગવાન, કંઈ થવા નહીં દેતો. અને હાલ હું જાવ, હવે એ પહોંચવા જ આવ્યા છે. મમ્મીને બધા રાહ જોતા હશે આપણી. હા, તારા પપ્પાએ આપણને અહીંયા બોલાવી લીધા ને એ બહુ સારું કર્યું, કારણ કે હવે તો મારી જોબ પણ અહીંયા જ લાગી ગઈ છે. હા સાગર, થોડો ટાઈમ પપ્પાની સાથે રહેશું, પછી બધું સેટ થઈ જાય ને એટલે આપણે અલગ થઈ જઈશું. પણ સાગર, જ્યાં સુધી હું માનું છું ને તો મમ્મીની સાથે રહેવામાં તારી વાત સાચી છે કે મમ્મીની સાથે રહેવામાં કોઈ વાંધો નથી, પણ હું એક તમારા ઘરનો જમાઈ કહેવા તો મને તો એવું લાગે ને કે મારા સસરાના ઘરે કેમ રહેવું. સાગર, મને નથી લાગતું કે મમ્મી સાથે રહેવામાં. હા મેરા, તારી વાત એકદમ સાચી છે, પણ શું છે કે આપણે આ શહેરમાં નવા છીએ અને મારી જોબ અહીંયા ટ્રાન્સફર થઈ છે, તો થોડાક સમયમાં તો આપણે સેટ થઈ જઈશું. અને સેટ થઈ જઈશું ને એટલે તરત જ આપણે આપણું ઘર વસાવી લઈશું. હા સાગર, હું પણ કંઈક જોબ ગોતી લઈશ એટલે આપણને સેટ થવામાં વાંધો નહીં આવે. હા ચાલ ચાલ, પછી મોડું થઈ જશે. બધા રાહ જોતા હશે હા, આપણે. બધા જ રાહ જોતા હશે.
આ તે બેનને ફોન તો કરી દીધો ને? અરે હા, હવે એ આવતા જ હશે. વાંધો નહીં. હા, અને બાપુજી હું કહું, આજનો દી ભલે એ આયા જમી લે, આવે ને એટલે. હા તો એમ જ હોય ને પણ એ તો. હા, હા આવી ગયા લ્યો. જય શ્રી કૃષ્ણ. આવો બેટા. બેસો. જય શ્રી કૃષ્ણ. બેસ. જય શ્રી કૃષ્ણ. સારું છે ને બેટા? હા કેમ છે તમારા બા બાપુજી બધાય? બસ એકદમ મજામાં. તમારા લોકોની તબિયત પાણી કેમ છે? બસ બેટા આનંદમાં છીએ. પપ્પા અમારી જ રાહ જોતા હતા કે શું? તમારે જ રાહ જોઈને બેઠા હતા. આ તારો ભાઈ એટલો ઉતાળો ને કે એને તો રસોઈ તૈયાર કરાવી રાખી તમારા માટે. વાહ થોડીક દાળ બાકી છે એટલે દાળ કરવા ગઈ. હું જાઉં મમ્મી હેલ્પ કરાવવા? ના ના નહીં, થોડીક વાર બેસ ને. અને તમને હું અહીંયા સારા પગાર વાળી નોકરી મળી ગઈ એમ ને? હા, અત્યારે તો શરૂઆતમાં થોડોક ઓછો છે, પણ 6 મહિના જેવું જશે એટલે આપણા લાયક આપણને મળી જશે. સારું સારું, જો આ ભણ્યા ને આ એનો ફાયદો. અમે તને કહેતા તું ભણ પણ તને છે ને ભણવામાં રસ જ નહોતો. તો મને ગણિતમાં છે ને બહુ ઓલું થતું, એક ગણિત જ. બેન સાચી વાત ને? હા બહુ સાચી વાત છે. ભાઈ ભણવા જાય તો રમવા કોણ જાય? આખા ગામના છોકરાને રમાડે કોણ? એટલે ભાઈ ભણવા ન ગયો ને. એટલે ત્યારે લોઢા હાથે ફાઇટિંગ કરતી રહેવી પડે એને. એ અહીંયા લખ્યું હોય ને એ થાય, શું કરવું? હા પછી તો જ્યાં આપણે મહેનત ન કરીએ તો પછી નસીબનો જ દોષ દેવાનો રહે ને. બીજું તો આપણી પાસે શું વધે હવે? આમ બાપુજી જો આ હજી આ લગ્ન થઈ ગયા ને તો આ નથી સુધરી. એ તમારા બેયનો છે ને મીઠો પ્રેમ છે ભાઈ, એટલે એટલું તો રહેવાનું. બરાબર. સારું લ્યો, તમે ફ્રેશ થઈ જાઓ અને પછી જમવા બેસીએ ભેગા. હા પપ્પા. ના ના જો આ સારું કહેવાય એવું. ભણ્યા તે આ છે ને ફળ મળ્યું. કેવડી મોટી નોકરી મળી. અમે તને કેટલું કીધું પણ તું ભણ્યો જ નહીં, પછી હવે શું કરી? મને કોને ખબર, મજા જ નહોતા આવતી. હું કહું મને ગણિતમાં બહુ કંટાળો આવતો. એ તું પહેલેથી કહેતો હતો ને મને નથી ગમતું ગણિત એમ. નકર મારા અક્ષર કેવા થાય છે, તોડી નાખે એવા. અક્ષર તો હારા જ થાય તારા. પણ મારે ગણિતરીમાં જરીક ભૂલ પડે છે. થોડા કાચા પડતા હોય ક્યાંક આપણે. હા હોય હવે ચાલો છોડો, હાલો હવે આપણે હાથ પગ ધોઈને જમવા બેસીએ. એ જઈએ હાલો. હાલો. શું થયું? કંઈ નહીં, થોડી થાકી ગઈ છું ને એટલે. સાગર આપણે આવ્યા ત્યારે ભાભીનું વર્તન જોયું હતું તમે? મને કેમ એવું લાગ્યું કે વાત જમવા બનાવવાની નહોતી? હા મીરા, તારી વાતમાં વિચારવા જેવું તો છે, પણ મીરા આપણે એવું પણ કેવી રીતે વિચારી શકીએ કે ભાભી આપણને લઈને જ મૂડ ઓફ હશે એનું? સાગર એ બંને પતિ પત્ની વિશે પણ એને કંઈ હોઈ શકે. સાચી વાત છે તમારી, પણ હું ભાભીને ઓળખું છું અને ભાભી અને મારો પ્રેમ તો મને જ ખબર હોય ને. એટલે હું તમને કહું છું જવા દો. હવે આપણે થોડો ટાઈમ રહેવાનું છે. આપણે ક્યાં લાઈફ ટાઈમ અહીંયા રહેવું છે? એડજસ્ટમેન્ટ કરી લઈએ. 2-4 મહિનાની જ વાત છે ને. હા, 2-4 મહિનાથી વધારે આપણે અહીંયા રહેવાનું જ નથી, કારણ કે જો 2 દિવસ પછી મારી જોબ ચાલુ થઈ જવાની છે અને આઈ થિંક 10-15 હજાર અત્યારે પગાર છે આપણો, એટલામાં તો આપણે વ્યવસ્થિત સેટલ થઈ જશે અને 6 મહિના પછી મારો 25,000 થઈ જ જવાનો છે. અને આમ પણ તમે ટેન્શન ના કરો. જો તમે મને પરમિશન આપતા હોય ને તો હું પણ ક્યાંક નાની એવી જોબ ગોતી જ લઈ. અરે ના ના, તારે કામ કરવાની કોઈ જરૂર નથી. આપણા એટલા પણ ખરાબ દિવસો નથી આવ્યા કે તારે કામ કરવું પડે, કારણ કે હજી હું જીવતો છું. સાગર, દિવસ સારો હોય કે ખરાબ હોય વાત એની નથી. વાત એ છે કે હું તમારી સાથે સાથે મહેનત કરું, તમને હેલ્પ કરું ને તો જલ્દી બધું ઠીક થઈ જાય. અને કામ કરવાથી ક્યાં નાનું થઈ જવાય છે. અરે મીરા, તારી વાત સાચી છે કે એક પત્નીને પોતાના પતિનું ધ્યાન રાખવું, એનો સાથ આપવો જરૂરી છે, પણ એવી કોઈ જરૂર પડશે ને ત્યારે હું તને ચોક્કસ કહીશ. પણ અત્યારે તારી મદદની મને કોઈ જરૂર નથી. તું ખાલી મારો સાથ આપ ને એટલું બહુ છે. એ તો હું હરમેશ છું જ ને. એ તો મને ખબર જ છે. સાગર, તમે આરામ કરો, હું તમારા માટે ચા બનાવીને લઈ આવું. અરે અત્યારે જમવાનો સમય થયો છે, ચા નથી બનાવે, ખોટું ભાભીને ખરાબ લાગશે. તો જમી લઈએ.
હા હું જો તારા મોઢા પર છે ને આ ગુસ્સો સારો નથી લાગતો. અને બેન તારી સામે આવે ને તે જરી કંઈ મોઢું નહીં બગાડવાનું, આમ હસતું મોઢું રાખ ને. બોલી લીધું તો હવે હું કંઈક કહું? તમારી બેનને મારા સર ઉપર બેસાડું તો થાય. અરે સર ઉપર નથી બેહારવાની, સમજી? બસ ખાલી આમ દાંત કાઢવાના છે અને હસવાનું છે. આમ તું મોઢું બગાડીશ તો એને કેટલું અંદર ઓલું થાય કે હું આવીશું. એને કાંઈ જ થાય એમ નથી. હું હસું કે મોઢું બગાડું? મારી વાત સાંભળ. જો આ સાગર કુમાર કહેતા હતા કે હવે એનો પગાર સારો છે, બરોબર, અને દેશમાંથી પણ પૈસા મોકલશે, એ અહીં પોતાનું ઘર લેવાના છે. ત્યાં સુધી ભલે ને. ત્યાં સુધી તો મારે આ તમારી બેનનું બધું સહન કરવું અને બધું કામ મારે જ કરવાનું. કુમાર, બધો સામાન ગોઠવાઈ ગયો? હા, બધું જ વ્યવસ્થિત ગોઠવાઈ ગયું. બીજી કોઈ કમ્પ્લેન્ટ નથી ને? અરે ના ના. ને હવે તો હું એમ વિચારું છું કે લોન ઉપર એક ઘર રાખી લો. મેં મારા પપ્પા જોડે વાત કરી હતી અને એને પણ હા પાડી છે. પણ હજી તમે અહીંયા સેટ થઈ જાઓ. આ લોનના હપ્તા અત્યારથી ભરવાના ન હોય. 2-4 મહિના જેટલું ફાવે એટલું રોકાવ ને અહીંયા. વરસ 2 વર્ષ રોકાવ તો તમને કોણ ના પાડે એમ છે? અરે બાપુજી, હવે એ લોન ઉપર લે છે તો એને લેવા દો ને, એને પણ એક ઘર બની જાય ને. અરે બેટા, હજી તો આ પગાર શરૂ થયો છે શેરનો, અને આમ ખોટા ખર્ચા કરવા, હજી તો ઘરમાં કેટલા ખર્ચા કરવાના બાકી હોય. ફર્નિચર વસાવવાનો હોય, બીજો સામાન વસાવવાનો હોય, અને એને મકાન તો છે. હવે એમાં ક્યાં તમે બહાર બેઠા છો અત્યારે? ના ના, તમારી વાત સાચી છે પપ્પા, પણ મને એમ થાય ને કે મારું ઘર હોય તો સારું પડે ને. આમ તમારા ઉપર કેટલા સમય આમ એટલે સારું ન લાગે એવું. પણ બેટા, આ અમારું ને તમારું આ બધું એક જ છે ને, તમે ક્યાં કોઈ છો બીજા? આમ પણ એને વસાવામાં ક્યાં તકલીફ છે? આમ પણ એની સેલેરી તો મોટી જ છે ને. એ વાત સાચી, પણ થોડાક સેટ થઈ જાય પછી ભલે ને શાંતિથી રાખે. ખાલી ખોટા અત્યારથી હપ્તા ચાલુ કરી દેવાને. આ નામે આપણે ઉપર ખાલી જ છે ને, આપણને કે નડે છે લોકો? ના ના બા, નડતા નથી આપણને. તો પછી બોલો બીજું કંઈ કામકાજમાં? બસ કામકાજ તો બધું વ્યવસ્થિત થાળે પડી ગયું છે ને. એ જ કહેવા માટે મેં તમને આવ્યો હતો કે આમાં એવું છે, તમે મકાન લેવામાં છે ને હમણાં ઉતાવળ કરતા નહીં. મંદિરનો માહોલ ચાલે છે ને, ખોટી જગ્યાએ ક્યાંક પૈસા ભરાઈ જાય ને તો એ છે ને પછી રહેવાની મજા ન આવે. એ વાત પણ સાચી છે. એટલે આજુબાજુમાં અડોશ પડોશ જોવાનો, 4 માણસને પૂછવાનું, કાગળિયાના પૂરા ચેકિંગ કરાવી દેવાના, અને ત્યાર પછી મકાનની ક્યાંક ખૂથી આપવી પડે ને તો અપાય. ના ના, એ તો જ્યારે પણ મકાન લેવાનું થશે ને તો હું તમને સાથે જ લઈ જઈશ, કારણ કે આ બધી બાબતમાં મને અનુભવ નથી ને. જો તમે મારી સાથે હશો ને તો સારી એવી વસ્તુ મળી જશે આપણને. આમ પણ જમાય, અમારા બાપુજીને તમારું બહુ ટેન્શન હોય, બહુ ઉપાધિ કરે હોય જ તમારી. ને. અને આમ જો જમાઈ ભટકે તો વાહે વાહે દીકરીને ન ભટકવું પડે, અને એ કેટલી હેરાન થાય. આ તારી નળન છે તો તને એટલું નથી પેટમાં બળતું? પેટમાં બળે છે એટલે તો અહીંયા સાથે લઈ આવ્યા. પણ આમ જોતા તો એવું લાગે છે કે તને સારું નથી લાગતું. મોઢું તો તારી નળંદ આવીને ત્યારનું તારું સારું નથી, કાસરી મારી ગયું છે. એ તો તમને એવું લાગે છે બા, બાકી છે ને બધું એ સાચવું જ છું. એનું જે જોઈએ છે એ આપું છું, જે કહે છે એ બધું કામ કરું છું. તો એનાથી વધારે વિશેષ કઈ રીતે સાચું તમારી પણ દીકરી? મોઢું સીધું રખાય ને તારે હસતા હસતાય કરવું ને ગુસ્સામાંય કરવું, એની કરતાં પ્રેમથી કર ને. મમ્મી, તમે લોકો ઝઘડો નહીં. અને આમ જોવા જઈએ ને તો ભાભીની વાત એ સાચી જ છે, કારણ કે અમારા લોકોની મદદ કરવામાં એક વ્યક્તિ પહોંચી પણ ન વળતું હોય એટલે જતાવે નહીં પણ લાગે તો ખરું ને. ભાભી તમે ચિંતા નહીં કરતા, અમારું જેવું એડજસ્ટ થઈ જશે ને એટલે મારે મકાન રાખી જ લેવાનું છે. તો તમારો આભાર. પણ આમે ક્યાંય એકલી કામ કરે છે? હું કરાવું જ છું ને. તમે એમ કહો ને એને એટલું જ જોઈ છે, કાલ સવાર ખાલી કરાવશે તમને. અને હા, મકાન અમારું છે, એ કાંઈ બાપની ઘરેથી લઈને નથી આવી. મમ્મી, તમે લોકો બોલોમાં, મારા ખાતર તમે આવો ઝઘડો ન કરો. તમારા ઘરની શાંતિ જ બરબાદ થઈ રહી છે. કંઈ નહીં, તમે બેસો, હું નીકળું, મારે ઓફિસે જવાનો ટાઈમ. આ તમે ભાઈઓ માળા છે ને, બહારના મહેમાન હોય ને તોય શાંતિ નથી રાખતા. તમને શું કહેવું? બહારના મહેમાન ક્યાંથી ને? અહીંયા તો હવે આવી ગયા છે રેવા સાથે, અને હજી એમ કહો છો બહારના મહેમાન? પણ એ ક્યાં આપણને નડવા આવે છે? ઉપર રહી છે ને સેપરેટ, તારી હારે રહી છે. એ તો મને ખબર છે કેવા નડે છે ને એ, કારણ કે તમારી તો દીકરી છે એટલે તમને તો લાગવાનું જ નથી.
પણ તુંય દીકરી થઈને રહે ને, તને કોણ ના પાડે છે? રહેતા આવડવું જોઈએ ને. એક નળંદ આવી છે તા તો આમ ભીંહ પડવા મળી કામમાં. હું નથી આ તો કરાવતી. પડે જ ને, બધું મારે એકલીએ જ કરવાનું. આ તમે છે ને હવે બંધ કરો ને તો સારું. એ મારી દીકરીને ભાંગું ભાણું કહારે જ આવે ને એને તકલીફ છે એટલે એ અહીંયા આવી છે. અને જો આવતા આવતા એને મકાન હોત ને અહીંયા શહેરમાં તો એ કોઈ દી આપણા ઘરમાં પગે ન મૂકત. શાંતિ રાખો થોડી, કર લે હે એનું. અમારે આમ દુઃખ પડે ને બા, તો અમે કાંઈ પિયર ના ચાલ્યા જઈએ. ભાઈ એક દિવસે અહીં રહે એમ નથી. અને દીકરીને તો થોડું એવું દુઃખ પડ્યું અને કાંઈ ટ્રસલ થઈ સાસરેમાં એટલે સીધી અહીંયા દોડી. એ એટલે નથી આવી, જમાઈને નોકરી અહીંયા મળી ને એટલે આવી છે, સમજી લેજે. હા તો ઘણાય છે ને મકાન ભાડે મળે છે, અત્યારે લેવાની ત્રેવડ ન હોય ને તો ભાડે રાખી લેવાય. પણ અહીંયા ખાલી જ છે ને આપણે. ખાલી છે અને એના માટે તો બીજો માળ બનાવ્યો આપણે. હા દીકરી માટે જ. એના માટે જ મેં બીજો માળ બનાવ્યો છે. હવે તને ન પોહે ને તો તું તારી બાપની ના વઈ જા. હવે છે ને આમ લવારી કરતી આમ સાનું મની જા, અંદર કામ કર. કામ કરવું પડે તા જોર પડે. એક નણંદ આવી ત્યાં આમ દેખાતું નથી. ભાભી, તમે શેનું શાક બનાવ્યું છે? કેમ? કાંઈ નહીં, સાગર જમવા આવ્યા ને તો મારાથી આજે શાક સેજ તીખું થઈ ગયું હતું એટલે હું અહીંયા લેવા આવી ગઈ. હું આ કામમાંથી ને નવરી થાવ તો થાય ને, તને ખબર જ છે આખો દિવસ ઢહડા કરું છું તો શાક ક્યાંથી બનાવ્યું હોય? ભાભી તમે જમવાનું નથી બનાવ્યું? પાછી પૂછે છે મને કે જમવાનું નથી બનાવ્યું, તો નથી જ બનાવ્યું. તો મમ્મી અને પપ્પાએ શું ખાધું? એ હવે તમે અંદર જઈને પૂછ્યા હો કે એ પણ મારે જ કહેવાનું. તમને તો બહુ બધાનું ટેન્શન. ભાભી તમે ખોટા ગુસ્સે થાવ છો. તમે શું કામ મારી સાથે ઝઘડો કરો છો? મને તમારાથી કોઈ વાંધો નથી. અને હા, તમે મને કીધું હોત ને તો હું બધા માટે જમવાનું બનાવી નાખત. હું આમ પણ આખો દિવસ ફ્રી જ હોઉં છું ને. તો એ પૂછવાની વાત નથી, બનાવી જ ન ખાય. આમ તો કયો છો આ મારું પોતાનું તો એમાં પૂછવાનું ના હોય. પણ ભાભી મને થોડી ખબર હોય કે તમે આજે જમવાનું નથી બનાવવાના. તમે મને કીધું હોય તો હું બનાવી નાખત ને. કંઈ વાંધો નહીં, તમે સેજે ગુસ્સો ના કરો. હું હમણાં અંદર જઈને બધા માટે જમવાનું બનાવી નાખું. એ પણ આયા જ બનાવવાનું. ક્યારેક તો એમ કયો કે હું ઉપર બનાવી નાખું. ભાભી તમે આવું વર્તન શું કામ કરો છો ને એ તો મને નથી ખબર, પણ તમે બહુ ખોટું કરો છો. હું તમારી નણંદ છું અને નણંદ તો દીકરી જેવી હોય. અને તમને મારાથી વાંધો શું છે? હું 2 મહિના 4 મહિના રહેવાની છું, હમણાં જતી રહીશ. બસ આટલા ભોળા બનવાના નાટક રહેવા દ્યો. તમને બધી જ ખબર છે છતાંય ભોળા બનોસ. સારું ભાભી, હવે નહીં આવું બીજી વખત કાંઈ લેવા. હા તો આવતા જ નહીં. ભૂલ થઈ ગઈ મારી. એક દિવસ કે શાક આપો ને, એક દિવસ કે ખીચડી આપો ને, કાકે ખાન પૂરી થઈ ગઈ. હવે એમ કરો અહીંયા જ આવી જાવ ભેગા રહેવા. જ્યારથી આવી છે ને ત્યારથી છે ને મારો મગજ ખરાબ કરી નાખ્યો છે. બાપુજીને બાઈ માનતા નથી, એને તો એની દીકરી જ દેખાય છે. હું તો વધારાની છું. હવે મારે છે ને મારા પિયર જતું રહેવું. બધું કામ થઈ ગયું બેટા? હા મમ્મી, બધું કામ થઈ ગયું. તમે લોકો નિરાતે જમ્યું ને? અમે તો નિરાતે જેમાં, પણ એક હવે આનું થોડુંક ટેન્શન છે. આ જો નાની નાની વાતમાં તું આવી છો ને બેટા, દીદીનું રિહાણા કરે અને કોણ જાણે હું છે ને કે ગમતું નથી એને. હવે એક કરતાં 2 હોય ને તો કેટલું કામ થઈ શકે ને કેટલા શાંતિથી રહી શકાય, એકબીજાને મદદરૂપ થઈ શકાય. પણ ની જેવી વાતનું છે ને ખોટું ઉપરાણું લઈ અને બસ ફરિયાદો કરવા સિવાય બીજું કંઈ આવડતું જ નથી એને. બાપુજી, પહેલાં હું અહીંયા આવતી હતી તો એમ કહેતા હતા કે તું અહીંયા જ પડી રહે છે. હવે નથી આવતી તો ભાભી એમ કહે છે કે તમે અહીંયા કંઈ હેલ્પ કરવા નથી આવતા. પણ બાપુજી, એ તો એમનો સ્વભાવ છે ને. માણસની ફિતરત ક્યારેય ના બદલી શકે. એ પોતે પણ ધારતું હોય ને કે હું સુધરી જાઉં,
છતાં પણ એ ક્યારેય ના સુધરી શકે. એ એના સ્વભાવને આધીન હોય છે. સાચી વાત છે. નહીંતર આપણે કેટલી મેં સમજાવી ન સમજી જાય. મમ્મી, એનો સ્વભાવ જ એ છે. કાંઈ વાંધો નહીં. અમે લોકો એક ફેસલો કર્યો છે. બોલ ને બેટા, શું? અમે લોકો કાલે અહીંયાથી જતા રહીશું. પણ કેમ? મમ્મી, પૈસા કરતાં વધારે મહત્ત્વ પરિવાર હોય છે. આજે ભાભી સાથે ઝઘડા કરું, ભાભી મારા હિસાબે તમને લોકોને ભૂખ્યા તરસ્યા રાખે, એ વસ્તુ મને સહેજેય નથી ગમતી. અમારું શું છે, અમે તો ગમે ત્યાં સેટલ થઈ જશું. બેટા, અમે તો એવું ઈચ્છતા હતા કે તમે અહીંયા લાંબો ટાઈમ કાઢો અને બધું તમારું થાળે પડી જાય, પછી ઘર બર રાખો તો વાંધો ન આવે. હજુ નવું શહેર છે, નવા લોકો છે, પરિચિત કહેવાતા વાર લાગે. હવે આ વહુ બેટાને છે ને આ બધી વસ્તુ કંઈ ગમતું નથી. હવે અમારી જે સુડી વચ્ચે સોપારી થઈ છે. પપ્પા, ભાભી આપણા વચ્ચે બોલતા હતા ને ત્યાં સુધી વાંધો નહોતો, પણ આજે સાગરે બધું સાંભળ્યું છે. એમનું પણ આત્મસન્માન હોય કે નહીં પપ્પા? એ પોતાની જોબ માટે અહીં આવ્યા છે, એ આપણા ઘરનું નથી ખાતા. એટલે મેં વિચાર્યું છે કે પરિવારને પહેલાં રાખી, નોકરી ધંધાને પછી, અને અમે લોકો બે અહીંયાથી વયા જશું કાલે. હા, પણ એ જો બેટા, સોમાની વ્યક્તિ હોય ને એ આ બધું સહન ન કરે. અને કુમારની સામે આ લોકો બોલતા હતા તે મેં કીધું કે બહાર કોઈક માણા હોય, મહેમાન હોય તે તો શાંતિ રાખતા હોય તો. પપ્પા, હવે બીજો કોઈ રસ્તો નથી. ભાભીને સમજાવવાને એ બહુ અઘરી વસ્તુ છે, અને એના હિસાબે તમે લોકો પણ દુઃખી થાવ છો. એની કરતાં માન જળવાઈ રહેશે. અમે આવશું ને શનિ રવિમાં, અમે તમારી પાસે આંટો મારવા આવશું રજા હશે ત્યારે. એ વાત સાચી, પણ હજી રાખી લીધી રૂમ કે બાકી છે રાખવાની? સાગરે વાત કરી છે, સાંજ સુધીમાં થઈ જશે. સારું, હવે આ તમારી ઈચ્છા છે, અને જો તમે એવું ઈચ્છતા હોય કે આ ઘરમાં શાંતિ રહે તો થોડુંક દૂર જવું પડે. ભલે જાઓ, અને આમ જો મળે ને તો રાખજો, નકર તારે એનું ભાભીનું ટેન્શન નહીં લેતી. એ ભલે ને એને જેમ કરવું એમ કરે. હું બેઠી છું ને તમ તારે, બહુ ઉતાવળ એનું નહીં નહીં બહુ મગજમાં લેવાનું તમારે. સાંજ સુધીમાં મળી જાય ને તો ઠીક છે, ન તો 2-3 દિવસ રહેવું પડશે. આપણે જો ખોટી ઉતાવળ નહીં કરતા. મકાન સારું મળે ને પછી જ જવાનું થાય. ભલે પપ્પા. પછી આડોશ પાડોશનું થોડુંક જોવાનું ને, એ હારો હોય ને તો જ રહેવાની મજા આવે, નકર કાંઈ મજા ન આવે. એટલે એરિયો સારો પસંદ કરવાનો. મમ્મી, સમય પ્રમાણે પરિવારમાં પણ કોઈ કોઈનું નથી હોતું, તો પાડોશીને શું રોવાનું? મારે કોઈથી કંઈ લેવા દેવા નથી. સાગર મને સમજે છે, તમે મારી સાથે છો ને, મારા માટે એ જ બહુ મોટી વાત છે. હા બેટા, અમે તો હંમેશા તારી સાથે જ છીએ. કાંઈ નહીં, તમે આરામ કરો, હું સાંજે પાછી આવીશ. સારું. આ આપણને કેટલું દુઃખ થાય. એક દીકરી છે આપણે, અને એને જો નણંદ તરીકે ન સ્વીકારી શકતી હોય આપણી બહુ, તો પછી આપણે તો શું છે કે છોકરી જેમ કીધું ને એમ જ કરવું પડે. અને આપણે આ દીકરી કેટલી સમજેલી છે. જો એને ખબર પડી કે આપણા ભાભીને નથી ગમતું તો એ નીકળી જાય છે ને પ્રેમથી. આ પણ સમજણ આવી જ હોવી જોઈએ. અને આને તો કેટલી સમજાવી પણ સમજતી જ નથી. શું કરવું? જડતા છે, જડતા. મગજમાં એક વખત છે ને ગ્રંથિ બંધાઈ ગઈ ને એમાંથી બદલાવ આવતો જ નથી કોઈ વાતે. આપણો દીકરો એ સારો છે, નકર એમ થાય કે હાલો ભાઈ એને નથી ગમતું એટલે આપણે એને કહેવું પડે કે ભાઈ હા તમારા ભાઈને નથી ગમતું, તમે અલગ રહેવા વયા જાઓ. આ તો આ મેડમને જ નથી ગમતું. હશે, હવે આપણા ઘરમાં એ બાને શાંતિ થાય ને. હા, બીજું તો શું કરવાનું. સારું, હાલો. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? હા, અને મમ્મી મારે એક તમને વાત કહેવાની છે. અરે તમે ખુશ થઈ જાઓ ને એવી વાત છે. અરે મારી નણંદ પેલી અહીંયા આવી હતી ને રેવા ઉપર, એ છે ને હવે જતી રહે છે બીજે રેવા. અરે એ મને થોડીક કહેવાની છે. આ તો મારું સાસુ સસરા અને મારી નણંદ છે ને હોલમાં વાત કરતા હતા અને હું સાંભળતી હતી કે હવે છે ને આજે જાય કા પછી 1-2 દિવસમાં જતા રહીએ. અરે હું તો બહુ જ ખુશ છું. પણ મમ્મી હું ખુશ કેમ છું એ તને ખબર છે? કારણ કે તારી સલાહ કામ આવી ગઈ છે મને. હા મમ્મી, નકર બાકી તો હું એટલી બધી હેરાન થઈ ગઈ હતી ને, સાચન મને એટલો કંટાળો આવતો હતો ને કે મને એમ થતું હતું કે હવે હું પણ ત્યાં જ આવતી રહું. અરે ના ના મમ્મી, હવે છે ને કંઈ જ વાંધો નથી. હવે તો એ જાય ને અહીંયાથી ને બસ એની જ રાહ જોઉં છું. અને હા મમ્મી, મારી વાત સાંભળ, ત્યાં છે ને ભાભીને કંટ્રોલમાં રાખજે. બાકી છે ને બહુ હેરાન થઈ જશો તમે પણ. હા એમ થોડુંક દાબ બાબ રાખવાનો ભાભી ઉપર.
હા એમ. અને મમ્મી અહીંનું છે ને કંઈ ટેન્શન ના લેતા તમે. અને પછી છે ને મમ્મી એમ કરો ને, મારા સાસુ સસરા કે મારા નણંદ આવશે ને તો સાંભળી જશે. હવે હું તમને છે ને પછી ફોન કરીશ. હા ભલે. અને તમારું પણ ધ્યાન રાખજો અને અહીંની કોઈ ટેન્શન ના લેતા. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. હાસ, હવે મારા આત્માને શાંતિ મળી. હવે આમ પણ મને ભૂખ બહુ લાગી છે. હવે છે ને હું ખાઈ લઉં. આમ પણ મને છે ને 2 કોડિયા વધારે જશે આજ તો. मैं जाऊँ છું અમે ઘરે આવી જજો ને. હા ભાઈ, હવે મારે જવું છે, મારે કામ છે. આપણે ધ્યાન રાખવું છે બરાબર. ભલે જાઓ. આ પેલા બાપભાઈ પાસે તમારે પૈસા લેવાના હતા, એ આવ્યા કે નહીં? હવે રૂપિયા તો માંગે માંગીને જીભના ડૂચા નીકળી ગયા. અશોક, શું થાય છે? કેમ બેટા, હું થયું તને? શું થાય છે? અશોક, હું થયું બેટા? મને દુખે છે. આ માથામાં દુખે છે પાછું? આ પાછો એને ઓલો દુખાવો ઉપડો લાગે છે. બેટા, કેટલું દુખે છે તને? પપ્પા, મને બહુ દુખે છે. મને એવું લાગે છે કે હવે હું મરી જઈશ. નહીં અરે, બેટા, એવું બોલમાં એવું બેટા. બોલવા. તને હમણાં તને કાંઈ નહીં થવા દે બેટા. ઓલા ડોક્ટરને ફોન કરીને બોલાવ્યો મારું તો. મગજ ફાટે છે. અરે બેટા, ઓલા ડોક્ટર કયા છે મગજના? એની ત્યાં લઈ જાય નહીંતર આપણે. જલપાવો, એ જલપા, અહીંયા આવો તો. પાણી લાવો થોડુંક. પપ્પા કાંઈક કરો. હા બેટા, હા. હમણાં ફોન કરી ડોક્ટરને આપણે છે બોલાવી ને આપણે. ડોક્ટરને જ બોલાવી લઈએ અહીંયા. હા, એ તો પાછું નહીં ઉખડું હોય ને કાંઈ, ઓલી ગાંઠ જેવું હતું એ. હા, એ નાનપણમાં જો ને ઓપરેશન કરાવવું પડે એમ હતું, પણ તેથી આપણે પાસે રૂપિયા નહોતા એટલે આપણે માથું મારી મેલ્યું. અને અત્યારે જો આ પાછું ઈ જ દુખતું હોય એવું લાગે છે. કદાચ હવે આપણે શું બા, આમ રાડું શું પાડો છો? આ અશોકને છે ને માથામાં છે જોને ને દુખે છે. બહુ દુખે છે ને. આ એને જૂની ગાંઠ હતી ને એ કદાચ દુખાવો ઉપડો લાગે છે. આમ છાટે છે. મારો ફોન પડ્યો, લાવો તો ફોન, હું ડોક્ટરને ફોન કરું. હા બાપુજી. જલપા, હવે હું નહીં રહું. ના એવું બેટા, બોલમાં એવું બેટા. બોલમાં કાંઈ નહીં થાય તને. હમણાં આપણે ડોક્ટરને બોલાવશું. જો ફોન કરે છે ને, હલો બા, એ આવું કેમ બોલે છે ને? હલો ડોક્ટર સાહેબ. કાંઈ નહીં બેટા, થોડીક હા. શાંતિ રાખ. હા, મનસુખભાઈ બોલો. હા, મારા દીકરાને માથામાં ખૂબ દુખાવો ઉપડ્યો છે. તમે આવો ને હોસ્પિટલ. અમે ત્યાં આવી શકીએ એમ નથી. અહીંયા કોઈ વાહનની વ્યવસ્થા નથી અમારી પાસે. પ્લીઝ તમે આવો ને, જે ચાર્જ થતો હશે અમે આપી દઈશું. હા, અમારો દીકરોને છે ને બચી જાય એવું કરો જટ. મારા દીકરાને કાંઈ ન થવું જોઈએ. હા, આવો જટ આવો બેટા. આવે છે. આ ડૉક્ટર તપાસ કરીને ગયા અને કહેતાય ગયા કે ભાઈ આ તો તમારું જૂનું કંઈક તકલીફવાળો કેસ છે અને જો નિરાકરણ કરવું હોય ને તો ઓપરેશન જ કરવું પડે. અત્યારે દવાથી થોડું ઘણું આવી ગયું છે અને થોડી રાહતે રહે, પણ જો એનો ઉકેલ લાવવો હોય ને તો 5-7 લાખ રૂપિયા તો ખર્ચવા પડે એમ છે. પણ શું કરશું પૈસાનું? રૂપિયાની તો તકલીફ છે ઘરમાં. આપણે તો તેદી હારા નહોતા અને અત્યારે આપણે 2 પૈસાવાળા થયા નથી કાંઈ. અને આપણી પાસે જો થોડું ઘણું હતું તો આ મકાન લઈ લીધું. હા, હતું રૂપિયા તો મકાન થયું માંડ. હવે નહીંતર પછી છે ને આપણે એક કામ કરીએ, આ મકાન વેચવા કાઢીએ તો થાય. હા, હવે આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી. બીજું તો કંઈ છે નહીં તો. ના બા, આપણે મકાન વેચવા નથી કાઢવું. પણ બીજો તો કાંઈ ઓપ્શન જ નથી, તો શું કરવું? હું મારા મમ્મીને ને ભાઈને ફોન કરી જોઉં. હા, હવે હા, પણ કોકની પાસે હાથ ઉછીના લઈને પાછા ચૂકવવા તો ખરા ને. એ તો બધું થઈ જશે, પણ એક વખત આપણે પૈસાનો કંઈક બંદોબસ્ત થઈ જાય અને તમારા દીકરા સાજા થઈ જાય પછી આપણે ધીરે ધીરે બધાને આપી દઈશું.
કંઈ નહીં, તો એકવાર ફોન કરીને વાત કરી લેજો હું કહે છે, તો પછી આપણે આગળ પ્લાનિંગ કરીએ. નહીંતર પછી આ ઘર સિવાય તો કાંઈ છૂટકો નથી. આપણી પાસે કોઈ બચત નથી રહી હવે તો. આ છોકરાના લગ્નમાં જે કે રૂપિયા વાપરવાના હતા એ પૂરા કર્યા. અને અત્યારે જો આ અશોકનો પગાર આવે એમ આપણું માન ઘર ચાલતું હતું, એવી કંઈ બચત છે નહીં. એમ કરું બા, હું અત્યારે જ પેલા મારી બેનને ફોન કરી છું. હા, તો એક કામ કર, એમ જ કર. બેન જય શ્રી કૃષ્ણ. બેન મારે થોડુંક કામ છે, પણ કેમ કહું ને, વાત એમ છે કે અમારે છે ને એક દવાખાનું આવી ગયું છે અને તારા જીજાજીની છે ને તબિયત બહુ જ ખરાબ છે, તો મારે 5 લાખ રૂપિયાની જરૂર છે. તારાથી થઈ શકશે? કાંઈ વાંધો નહીં, સારું. હા ભલે ભલે. ઓકે છે. એને એમ કીધું બાપુજી કે એને થોડુંક દવાખાનાનો ખર્ચો આવી ગયો એના સાસુ સસરાનો, તો એ કે મારાથી નહીં થઈ શકે. પણ તમે ટેન્શન ના લ્યો, હું મારા ભાઈને ફોન કરું. આપણે એવું કોઈ નથી કે મદદ કરે. હવે આપણે રૂપિયાવાળા થયા નહીં કોઈ દિવસ, જિંદગીમાં કોઈને રૂપિયા આપી નથી ગયા, કયા મોઢે માંગવા કોક પાસે? ભાઈ જય શ્રી કૃષ્ણ. હા બસ સારું છે મને, પણ ભાઈ મારે એક કામ હતું તારું. તારા જીજાજીની તબિયત બહુ જ ખરાબ છે, એટલે ઓપરેશન મારે કરવું પડે એમ છે તાત્કાલિક. અર્જન્ટ પૈસાની જરૂર છે અને ડૉક્ટરે એવું કીધું છે કે એને તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે. તો 5 લાખ રૂપિયાની જરૂર છે ભાઈ, મને કરી દે ને એટલું. સારું ભાઈ. શું કીધું? એને પણ એમ કીધું કે ભાભીના મમ્મી પપ્પાની તબિયત ખરાબ હતી ને, તો એને પૈસા આપી દીધા. તો હવે શું કરશું? કેમ કરશો હવે એ જ કંઈ સમજાતું નથી. આ તમારા બાયુમાળાના ઘરણા છે ને, એ કદાચ વેચી નાખ્યું ને તોય 2-3 લાખ રૂપિયા માંડ થાય, તો એ 5-7 લાખ રૂપિયાનો ખર્ચો તો જે છે એ તો કેમ કરીને પૂરો કરીશું આપણે? બા મને એમ હતું કે આ ખરાબ સમયમાં મારા બેન અને ભાઈ ને મારા મમ્મી કામ આવશે, પણ એને પણ ના પાડી દીધી. હું ખોટું એ લોકોનું ઉપરાણું લેતી હતી. હા, નકર તમારો ભાઈ તો પૈસાવાળો છે, અને છતે પૈસે જો ના આપે તમને બેનને પૈસા, અને શું કહેવું આ સમાજનું, એ ખરા ટાઈમે કોઈ કામ લાગતું નથી. નહીંતર આવા સમયમાં બેની મદદ તો કરવી જોઈએ ને, પૈસા હોય તો. પણ એ લોકોને ક્યાં એવી પ્રેમની લાગણી હોય છે? મને એમ હતું, એક આશા હતી બા કે ત્યાંથી તો થઈ જ જશે, પણ એ આશા પણ તૂટી ગઈ મારી. પણ બાપુજી આપણે એક કામ કરીએ તો? શું? મીરાબેનને ફોન લગાવો ને. હવે મીરાને આપણે કઈ રીતે ફોન કરીએ? અહીં તમારે બધા ઝઘડા હતા અને એને લીધે તો બિચારીને જવું પડ્યું આ ઘર છોડીને. હવે અત્યારે કયા મોઢે એની વાત કરવી મારે? અને હજી આ લોકો માંડ સેટ થયા છે, અહીંયા 2-5 મહિના થયા છે, ત્યાં આપણે એની પાસે રૂપિયા કઈ રીતે માંગવા? અને તને તો ખબર છે એ કેવી રીતે ગયા છે, આપણું બધું આ જોઈને લડાઈને ઝઘડા, અને આપણે તો એને કાઢ્યા છે ને. બા મને બધી જ ખબર છે, પણ એક વખત તો ફોન થઈ શકે ને. હા, તો તું કર હવે, અમે તો કેવી રીતે કરી શકીએ? અમારો પગ ભારે થાય છે, અમે નહીં બોલી શકીએ એની આમે. કંઈ વાંધો નહીં બા, હું ફોન કરીશ. હા, તું કર. હલો મીરાબેન, જય શ્રી કૃષ્ણ, કેમ છો? હા, અને મીરાબેન મારે કહેવાય તો નહીં, પણ કહું છું, તમારા ભાઈની તબિયત બહુ જ ખરાબ છે અને ડૉક્ટરે એવું કીધું છે કે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે એમ છે, તો પૈસાની જરૂર હતી અમારે. હા, ડૉક્ટરે કીધું છે કે 5 લાખ રૂપિયા જોશે, પણ મીરાબેન
ઓપરેશન તો હમણાં જ કરાવી નાખીએ, પણ અમારી પાસે એટલા બધા પૈસા નથી. હા મીરાબેન, હા તમે ઝડપથી એને આવી જાઓ અહીંયા. હા બા, હમણાં મીરાબેન આવે જ છે અહીંયા. મને કીધું કે તમે ટેન્શન ના લ્યો, ઉપાધિ ન કરો ભાભી. જોજે. મમ્મી, શું થયું ભાઈને? ક્યાં છે એ? સારું થઈ ગયું? બેટા એ અંદર આરામ કરે છે. બેટા તને ખબર નહીં હોય પણ અશોકને છે ને નાનપણમાં ત્યાં થોડી ગાંઠ જેવું રહેતું હતું અને એ વખતે ડૉક્ટર કહેતા કે આનું નિરાકરણ કરવાનું ઓપરેશન કરાવી નાખો, પણ આપણી પાસે રૂપિયા નહોતા એટલે આપણે બધું ચલાવ્યું અત્યાર સુધી. પણ હવે છે ને ઓપરેશન તાત્કાલિક કરાવવું પડે એમ છે અને 5 થી 7 લાખ રૂપિયાની જરૂર છે. હવે 1.5-2 લાખ રૂપિયા તો અમારી પાસે ઘરડા હોય ને વેચી નાખવી, પણ 5 લાખ રૂપિયા ક્યાંથી બીજા કરવા? અને અત્યારે દવા આપી છે ને ડૉક્ટરે તો સારું છે. ભાભી, તમે ચિંતા ના કરો, હવે અમે આવી ગયા છીએ ને, કંઈક થઈ જશે. પપ્પા તમે લોકો ચિંતા ન કરો, અશોકભાઈને કાંઈ નહીં થાય. અને રહી વાત પૈસાની, એ બધું હું જોઈ લઈશ. કારણ કે અમારા લોકોને મકાન લેવાનું હતું ને, એટલે પૈસા તો બચાવીને જ રાખ્યા છે. એટલે તમે લોકો કંઈ ચિંતા નહીં કરતા, બધું જ થઈ જશે. હા પપ્પા, મકાન વર્ષ દિવસ મોડું લેવાશે, કાંઈ વાંધો નહીં, એડજસ્ટ આપણે કરી લેશું. પણ ભાઈને કંઈ થઈ જશે ને તો એ મારાથી એડજસ્ટ નહીં થાય. હા પણ આમે મકાન થોડું જરૂરી છે, વ્યક્તિ જરૂરી છે. હા સાગર. એટલે ભાભી તમે પણ કંઈ ચિંતા નહીં કરતા, બધું જ થઈ જશે ભગવાનના કારણે. મીરાબેન, મને માફ કરી દેજો. મેં તમારી ઉપર કેટલો ત્રાસ આપ્યો, કેટલી ટોર્ચરિંગ કરી, છતાંય તમે એક ફોન કર્યો અને તમે આવી ગયા. હા ભાભી, એને જ પરિવાર કહેવાય ને. માણસ ગમે ત્યાં જાય એને હંમેશા એવી આશા હોય છે કે જ્યારે એ દુઃખમાં હશે, જ્યારે એને જરૂર હશે ને ત્યારે એનો પરિવાર એની સાથે ઊભો રહેશે. અને અમે તમારી પાસે એટલા માટે જ આવ્યા છીએ, તમારો ઘરવાળો છે તો મારો પણ ભાઈ છે ને. તમે શું કામ રહો છો? હવે બધું થઈ જશે. સાગરે કહી દીધું ને, પૈસા મહત્વ નથી, પણ તમે ચિંતા ન કરો. સાગર કુમાર, તમે પણ મને માફ કરી દેજો, કારણ કે તમારું બહુ જ અપમાન કર્યું છે ને મેં. ના ભાભી, હવે તમે માફી માંગવાનું રહેવા દો. અને પરિવાર હોય ને ત્યાં તો આવું બધું ચાલતું હોય. અને તમારી વાતનું અમે બંને કાંઈ ખોટું લગાડ્યું જ નથી. હવે તમે ચિંતા ન કરો અને બધું જ ઠીક થઈ જશે. મીરાબેન, તમારું આ ઋણ હું ક્યારેય નહીં ભૂલી શકું. બસ. સાગર કુમાર, તમે અમારા પરિવાર પર આવેલી આવડી મોટી ઉપાધિનું આટલું જલ્દી સોલ્યુશન આપી દેશો એ તો અમને સપને ખ્યાલ નહોતો. બસ બેટા, ચૂપ થઈ જાઓ. બાપુજી, બા, તમે પણ મને માફ કરી દેજો. મીરાબેનને બહુ જ હેરાન કર્યા ને મેં. બસ બેટા, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને, એ જ અમારા માટે બહુ મોટી વાત છે. અમે ત્યારે જ કહેતા હતા તમને કે પરિવારની જેમ આપણે રહેવાનું હોય, પરિવારના સભ્યો હોઈએ, સુખ દુઃખમાં એકબીજાના ભાગીદાર બનવાનું હોય. પણ નહીં, તમને તો આવતા વેત તમારો ગરાહ લૂંટાઈ જતો હોય ને એમ મારી દીકરીનો તમે અનાદર કર્યો અને એને બહાર રહેવા જવું પડ્યું. બાપુજી, આજે મને સમજાણું કે મારા પિયરમાં મારી બેન, ભાઈ, મમ્મીને બધાને જ મેં કોલ કર્યા, પણ બધાએ મને જવાબ આપી દીધા કે અમારી પાસે નથી થાય એમ. ભાભી, હશે કદાચ એ લોકો પાસે ખરેખર નહીં હોય એવું પણ બની શકે ને. ક્યારેય કોઈ વ્યક્તિને ઓળખ્યા વગર તારણ કાઢવું એ ખોટી વસ્તુ છે. હંમેશા બંને પક્ષને જાણી અને પછી જ ફેસલો કરવાનો. હવે જવા દો, આપણે ભાઈ પાસે અંદર જઈશું, એને આપણી જરૂર છે અત્યારે. હા, હા સારું. અને આપણે એને વહેલી તકે દાખલ કરાવી દઈએ. હા ચાલો. ચાલો.